વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીકોમ એટલે કે ત્રીજા વર્ષના કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એ બાદ ટીવાય બીકોમના પ્રક્રિયાના હિસાબો 3 એટલે કે પ્રક્રિયાના હિસાબો 3નો દાખલા નંબર 13 આપણે સોલ્વ કરીશું. આ દાખલો સબ ઓડિટરના મેન્સના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવો મોસ્ટ ટાઈમપી દાખલો છે. દાખલાની રકમ તમે જોઈ શકો છો. શરૂના એકમો 2000, શરૂઆતના માલની પડતર આપેલ છે, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. દાખલ કરેલા એકમો 4000 રૂપિયા, વધારાનો માલ સામાન, મજૂરી અને શિરોપરી ખર્ચા અને અર્ધ તૈયાર માલના એકમો 1500. શરૂના સ્ટોકની પૂર્ણતાની કક્ષા આપેલી છે, અર્ધ તૈયાર માલની પૂર્ણતાની કક્ષા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે બીજી પ્રક્રિયા ખાતે ફેરબદલી કરવામાં આવેલ એકમનું પત્રક બગાડ થયેલ નથી એવું અનુમાન કરીને પૂર્ણ એકમોનું પત્રક સરેરાશ પડતર પદ્ધતિનો ઉપયોગ દ્વારા અને એકમ દીઠ પડતર દર્શાવતું પત્રક તેમજ પ્રક્રિયા ખાતું બનાવવાનું છે. પેલું ટાઇટલ આપશું, પૂર્ણ એકમોનું પત્રક. સૌથી પહેલાં લખી નાખવાનું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સરેરાશ પડતર પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ આપણે ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરવાનું. દાખલામાં શરૂના સ્ટોકના એકમો આપેલા હોય તો પૂર્ણ એકમોના પત્રકની ગણતરીમાં શરૂ સ્ટોક દર્શાવવાનો કોઈ દિવસે નહીં, ખાસ નોટ ડાઉન કરી નાખજો. તો હવે આપણા દાખલામાં સામાન્ય બગાડ નથી આપેલ. આપણને જો શરૂ સ્ટોક આપેલો હોય તો ફીફો પદ્ધતિમાં બતાવવાનું, સરેરાશમાં નહીં. સામાન્ય બગાડ હોય તો બતાવવો પડે, પણ આપણા દાખલામાં સામાન્ય બગાડ નથી. તો હવે આપણે બતાવશું અર્ધ તૈયાર માલ. આપણાને અર્ધ તૈયાર માલ 1500 એકમો આપેલા હતા અને એની પૂર્ણતાની કક્ષા 100% અને 50% છે. આપણે લખી નાખશું 1500 એકમો, 100% લેખે 1500 અને 50% લેખે મજૂરી અને પરચુરણ ખર્ચા ભેગા છે એટલે 750. એવી જ રીતે તૈયાર એકમો તમને દાખલામાં તૈયાર એકમો નથી આપેલા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તૈયાર એકમો શોધીશું. શરૂનો સ્ટોક આપણો 2000 એકમો છે અને દાખલ કરેલા એકમો 4000 છે. 2000 પ્લસ 4000 માઇનસ આખર સ્ટોક આપણે 1500 રૂપિયા કરી નાખશું એટલે 2000 અને 4000 6000. એમાંથી 1500 આખર સ્ટોકનો એકમો જશે એટલે તમારા તૈયાર માલના એકમો 4500 એકમો મળી જશે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. નાખશું તૈયાર એકમો 4500, કાંઈ ના કીધું એટલે 100% લેખે. તૈયાર એકમોમાં પૂર્ણ એકમોની ગણતરી વખતે મેં તમને કીધું હતું તૈયાર એકમોની દાખલામાં ટકાવારી આપેલ હોય નહીં અને કાંઈ આપેલી ન હોય. તેથી હંમેશા દરેક પોઈન્ટ માટે 100% લઈ લેવાનું. એટલે 4500ના 100% 4500 અને 4500ના 100% મજૂરીમાં 4500. એટલે માલ સામાનનું કુલ ટોટલ થઈ જશે 6000 અને મજૂરી અને પરોક્ષ ખર્ચાનું કુલ ટોટલ થઈ જશે 5250. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પડતરનું પત્રક બનાવવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટાઇટલ આપી દઈશું પડતરનું પત્રક, વિગત, કુલ ખર્ચા, એકમો અને એકમ દીઠ પડતર. હવે આપણે સૌથી પહેલાં લખી નાખશું વિદ્યાર્થી મિત્રો માલ સામાન. તો માલ સામાનનું તમારે ટાઇટલ આપી દેવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને શું કીધું હતું કે સરેરાશ પડતરની પદ્ધતિ હોય ત્યારે પૂર્ણ એકમોની ગણતરીમાં શરૂ સ્ટોક નહીં બતાવવાનું પણ ફીફો પદ્ધતિમાં બતાવવાનું. બીજું, પડતરનું પત્રક બનાવતા હોય આપણે શરૂ સ્ટોક બતાવતા નથી પણ શરૂ સ્ટોકમાં સમાયેલ માલ સામાન અને મજૂરી પડતરના પત્રકમાં આપણે સમાવી લેવાના. તો આપણે તમે જોશો ને તો તમને શરૂનો માલ સામાન આપેલ છે 4200 અને પ્રક્રિયામાં દાખલ કરેલો માલ સામાન આપેલ છે 9000. તો આપણે લખવાનું 4200 પ્લસ 9000 એટલે 13200. એવી જ રીતે તમને શરૂની મજૂરી આપેલ છે 1950 અને પ્રક્રિયામાં દાખલ કરેલી મજૂરી આપેલ છે 7500. 1950 પ્લસ 7500 આપણે સરવાળો કરી નાખશું વિદ્યાર્થી મિત્રો એટલે 9450 આવી જશે. આપણે ઉપરથી પૂર્ણ એકમો લઈ લેશું 6000 અને 5250. 13200 ભાગ્યા 6000 કરશું એટલે 2.2 અને 9450 ભાગ્યા 5250 કરશું એટલે 1.8 એકમ દીઠ પડતર મળી જશે. એનું કુલ ટોટલ કરી નાખશું એટલે આપણને 4 રૂપિયા મળી જશે. એવી જ રીતે આપણે કુલ ખર્ચા 13200 અને 9450નું પણ કુલ ટોટલ પત્રકમાં કુલ ખર્ચાનું કુલ ટોટલ કરશું એટલે 22650 મળી જશે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. મૂલ્યાંકન પત્રક. તો મૂલ્યાંકન પત્રક કોનો આધાર લઈને બનાવવાનું? પૂર્ણ એકમોમાં તમને જોયું હશે ને વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો, તો તૈયાર એકમો ને ખાલી આપણે અર્ધ તૈયાર માલના એકમો જ બતાવ્યા છે. તૈયાર એકમો 4500 જ હોય એટલે 4500 મેં લખી નાખ્યા છે માલ સામાન અને મજૂરીમાં. અને તમે એની એકમ દીઠ પડતર જોશો ને પડતરના પત્રકમાંથી તો 2.2 અને 1.8 મળી છે.
તો મેં લખી નાખી છે. માલસામાનમાં 4500 ગુણ્યા 2.2 એટલે 9900 અને 4500 ગુણ્યા 1.8 એટલે 8100 એટલે તૈયાર માલ થઈ જશે 81000. હવે અર્ધ તૈયાર માલના એકમો લખશું વિદ્યાર્થી મિત્રો. તો તમે પૂર્ણ એકમોના પત્રકમાંથી જોઈ શકો છો. અર્ધ તૈયાર માલના એકમો આપણાને 1500 અને 750 આપેલા હતા. અર્ધ તૈયાર માલ 1500 અને 750 ગુણ્યા ઉપરથી માલ સામાનની પડતર લઈ લેવાની ને મજૂરીની પડતર લઈ લેવાની એટલે એનો સરવાળો થઈ જશે 4650. 18000 પ્લસ 4650 એટલે 22650. હજી પણ વિદ્યાર્થી મિત્રો યાદ રખાવું છું, પ્રક્રિયા 3ના હિસાબોના દાખલા તમે ગણતા હો ત્યારે તમારે દાખલો સાચો કે ખોટો થયો એ જોવું હોય તો મૂલ્યાંકનના પત્રકનો સરવાળો અને પડતરના પત્રકનો સરવાળો હંમેશા સમાન થશે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. અને સરેરાશ પડતર પદ્ધતિમાં તો એક ખાસ પોઈન્ટ છે, પડતરના પત્રકનો, મૂલ્યાંકનના પત્રકનો અને પ્રક્રિયાના ખાતાનો ત્રણેયનો સરવાળો સરખો થાય. અને ફીફો પદ્ધતિ હોય ને તો મૂલ્યાંકનના પત્રકનો અને પડતરના પત્રકનો સરવાળો સરખો થાય. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો. હવે પ્રક્રિયાનું ખાતું બનાવીશું વિદ્યાર્થી મિત્રો. તો પ્રક્રિયાનું ખાતું બનાવવા માટે સૌથી પહેલાં તમારે લખી નાખવાનું માલ સામાન. તમે દાખલ કરેલા એકમો આપેલા હશે તમને રકમમાં. માલ સામાન તમે દાખલ કરેલા એકમો કઈ રીતે ગોતવાના? તો શરૂ સ્ટોક 2000 અને દાખલ કરેલા એકમો 4000 એટલે તમારે લખી નાખવાનું છે માલ સામાન 6000 રૂપિયા. હવે એની પડતર લઈ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સરવાળો કરશો તો 6000 જોશો તો શરૂ સ્ટોક 2000 હતો અને દાખલ કરેલા એકમો 6000 હતા એટલે મેં અહીંયા 4000 હતા એટલે મેં દાખલ કરેલા એકમો 6000 લખી નાખ્યા છે. શરૂ સ્ટોકના માલ સામાન શરૂ સ્ટોક 6150માં દાખલ કર્યો હતો અને 4000 એકમોનો માલ સામાન 9000 હતો. એનો સરવાળો કર્યો એટલે 15150 આવી જશે. દાખલામાં તમને મજૂરી 7500 આપેલી છે તો મજૂરી લખી નાખવાની 7500. જમા બાજુ લખવાનું તૈયાર માલ તમે ઉપરથી લેશો તો 4500 એકમો હતા જેની પડતર 18000 હતી તો 4500 18000 લેખે. એવી જ રીતે અર્ધ તૈયાર માલ 100% લેખે 1500 એકમો હતા જેની પડતર 4650 હતી. વિદ્યાર્થી મિત્રો હવે તમે બંને બાજુનું કુલ ટોટલ કરશો તો એકમો 6000 થઈ જશે બંને બાજુ અને સરવાળો થઈ જશે 22650. વિદ્યાર્થી મિત્રો જેમ મેં તમને કીધું એવી જ રીતે ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો કે મૂલ્યાંકન પત્રક, પ્રક્રિયાનું પત્રક અને પડતરના પત્રક ત્રણેયનો સરવાળો હંમેશા સરેરાશ પડતરની પદ્ધતિમાં સમાન આવે. વિદ્યાર્થી મિત્રો વિડીયો હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.